આના સમયની સામે રાજનીતિ કોંગ્રેસે સવાલ ઉભો કર્યો સુરક્ષાનો યુવાધનની બદીની વાત કરી પરંતુ કોંગ્રેસના આ સવાલ સામે આખરે ગુજરાતના ખેલૈયાઓ શું માને છે તે જાણો। માં અંબેની આરાધના એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે યુવા અહીંયા ગરબે રમવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારે સવારે 5 વાગ્યા સુધી ગરબે રમવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે યુવા વર્ગ છે, યુવતીઓ આપણી સાથે છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું કહેવું છે? આપનું નામ? ચોપડા જાસ્મીન મારું નામ છે। ગુજરાત સરકારે જે આપણને 5 વાગ્યા સુધી ગરબા રમવાની છુટ્ટી આપી છે, જે આપણે ગુજરાતીઓનો ખૂબ સારો એવો અને ખૂબ મોટો તહેવાર છે નવરાત્રિનો, એના થકી તે આપણું ગુજરાત આખા વર્લ્ડમાં ફેમસ છે અને આ ખૂબ સારી વસ્તુ છે કે 5 વાગ્યા સુધી રમવું જોઈએ અને પોલીસે પણ ખૂબ સારી એવી સેફટી આપી છે, તો સારું કહેવાય કે 5 વાગ્યા સુધી રમવાની પરમિશન મળી। ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે 5 વાગ્યા સુધી ગરબા રમવાની, તે યોગ્ય છે કેમ કે આપણા ગુજરાતીઓનો મુખ્ય તહેવાર છે અને સૌથી મોટો તહેવાર છે જે 9 દિવસ સુધી ચાલે છે। બધા ગુજરાતીઓ આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે, તો અને પોલીસની પણ સેફટી મળી રહે છે, તો 5 વાગ્યા સુધી ગરબા રમવા માટે કોઈ ખોટી વસ્તુ નથી। આ જે નિર્ણય આવેલો છે એ નિર્ણયથી અમે બધા ખુશ છીએ, કારણ કે આપણો એવો તહેવાર છે જે બધા લોકોને ગમતો તહેવાર છે અને એવા તહેવારમાં કે જ્યાં આપણને ગમતી વસ્તુ કરવા મળતી હોય અને એ પણ ટાઈમની લિમિટ વિના, તો એ બધા લોકો માટે ખૂબ સારો એવો નિર્ણય ગણી શકાય છે। આજની છોકરીઓને ગરબા રમવા એટલે કે એને ટાઈમ મળી જાય તો એને બીજું કાંઈ જોઈએ છે। પોલીસની સુરક્ષા પણ હોય છે તો ડર પણ લાગતો નથી। માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને સરકારે જે પ્રકારે મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી ગરબા રસિકો અને ખેલૈયાઓ ગરબે ઝૂમી શકે તે માટેની પરમિશન આપી છે, ત્યારે ગરબા રસિકો ખેલૈયાઓ શું માની રહ્યા છે તેઓ પાસેથી જાણીશું। શું કહેશો, જે પ્રકારે સરકારે જે પરમિશન આપી છે મોડી રાત સુધી વહેલી સવાર સુધી પણ ગરબા રમી શકાય, તમે કઈ રીતે જુઓ છો આ નિર્ણય? તો એક તરફથી જોવા જઈએ તો આ સારી વસ્તુ છે કે જેથી કોઈ બિઝનેસમેન હોય છે, જે જોબ કરતા હોય છે, એ લોકોનો ટાઈમિંગ રાત્રે 9 વાગ્યા સુધી હોય છે। ઘરે જાય, જમે, તૈયાર થાય ત્યાં સુધીમાં 10, સાડા 10, 11 વાગી જાય અને જ્યાં સુધી પાર્ટી પ્લોટ ઉપર પહોંચે ત્યાં અડધો કલાક રમે તો ગરબા પૂરા થઈ જાય છે। તો સરકારે જે લાંબી પરમિશન આપી છે તો એ વધારે સારું છે કે લોકો સવાર સુધી ગરબા રમી શકે છે। એકચ્યુઅલી તો 12 વાગ્યા સુધી તો અમુક લેડીઝો તૈયાર થતા વાર લાગતા હોય છે, તો ગરબા રમી શકવાનો ટાઈમ ઓછો પડે છે। અમે છોકરીઓને કેવું હોય કે ઘરે રેસ્ટ્રિક્શન્સ હોય, 12 વાગે ઘરે આવી જવાનું, 10 વાગે ઘરે આવી જવાનું, પણ નવરાત્રિ એક જ એવો ટાઈમ છે કે અમને કોઈ જ નથી બોલતું કે વહેલી સવાર સુધી તમે ગરબા રમો તો પણ કોઈ વાંધો નહીં। એટલે મારા મુજબ એ તો આ બહુ જ સારો નિર્ણય છે અને સેફટી પ્રિકોશન્સમાં બી એવું કંઈ હોતું નથી કેમ કે પોલીસની વાન ને બધું ઊભું જ હોય છે, એટલે અમને એવું કોઈ બી ડર નથી રહેતો। આપણા ગુજરાતી સંસ્કૃતિમાં આ તહેવારનો ઘણો સારો ગીર સોમનાથમાં ડિમોલિશનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ ખાતે હવે પહોંચ્યો। ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી। ગીર સોમનાથ કલેક્ટર સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં તિરસ્કાર મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની કાર્યવાહી પર રોકનો ઇનકાર કર્યો। ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા પણ સુપ્રીમ કોર્ટે વાત કહી છે। ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા દો, 5 દરગાહ અને 25 મસ્જિદ ઉપર યથાસ્થિતિ રહેવા દો। અરજદાર અમને કોર્ટના હુકમનો તિરસ્કાર જણાવશે તો અમે તેઓને સ્ટ્રક્ચર ફરીથી બનાવવાનો આદેશ આપીશું। સાથે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ રજૂ કરવા માટે પણ જણાવ્યું છે।